હવે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વિદ્યાર્થીઓને અને વાલીઓને ઘણું બધું ટેન્શન અને ભવિષ્યની ચિંતા હોય છે કે 10મા કે 12મા ધોરણ પછી બાળકને શું કરવું અથવા પરીક્ષા દરમિયાન કેવી કાળજી રાખવી। તેના માટે આજે અમારી સાથે ઝાલા સિદ્ધરાજસિંહ જોડાયા છે, જે શિક્ષણવિદ, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા છે અને સાથે મોટિવેશનલ સ્પીકર અને કાઉન્સિલર પણ છે। તો સિદ્ધરાજસિંહ, આપનું BS9 TV ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। સર, આજે તમને હું એ પૂછવા માંગીશ કે જે બાળકો પહેલી વાર 10મા કે 12માની બોર્ડની પરીક્ષા આપશે એમને કેવી તકેદારી રાખવી જોઈએ તે જણાવશો। ખૂબ સારો વિષય છે, આપને અભિનંદન આપું આપની ચેનલને કે આવો સરસ વિષય અને પરીક્ષાના 2 દિવસ હવે જ્યારે બાકી છે ત્યારે દરેક વાલીમાં, વિદ્યાર્થીમાં અને એવન અમુક નવા શિક્ષકોમાંય ભય હોય છે કે આ બોર્ડ આવ્યું, પણ વાસ્તવમાં આ ભય આપણે ઊભો કરેલો છે। ખરેખર પરીક્ષા નથી આ બોર્ડની, પર્વ છે અને એને પર્વ જાણીને ઉજવવું જોઈએ। હું એટલા માટે આ તમને કહું છું કે વિદ્યાર્થી અને વાલીને આપના દ્વારા હું એ જ સચેત કરવા માગું છું કે તમે વિદ્યાર્થીને બોર્ડનો ખોટો ભય ઊભો ન કરો। માત્ર ને માત્ર તમે એને એટલું કહો કે બેટા, તારી સ્કૂલમાં ઘણી પરીક્ષાઓ લેવાની છે, તે ઘણી પરીક્ષાઓ આપેલી છે, એવી જ પ્રકારની આ એક પરીક્ષા છે। માત્ર તારે પરીક્ષાનું સ્થળ અને જે સુપરવાઇઝર છે એ નવા હશે, તારી બાજુમાં બેઠેલા કોઈ ભાઈ કે બહેન એ નવા હશે, આ સિવાય બોર્ડની પરીક્ષાનો ભય રાખાય જ નહીં અને રાખવા જ ન દેવો જોઈએ। એને ઉત્સવ તરીકે ઉજવવાનું એક વાલી અને સમાજે અને આપની ચેનલ જે આવા પ્રયોગો કરે છે એ બધાએ એમને ઉજવવા માટે, એક ઉત્સવ ઉજવવા માટે એમને પ્રેરવા જોઈએ। જી, હવે એ જાણવા માંગીશ કે બાળકોમાં અત્યારે એક પ્રકારનો ભય હોય છે કે ઓછા માર્કે અમે પાસ થશું અથવા તો પાસ થશું કે નહીં, તો આડરથી બચવા બાળકોએ અત્યારે શું કરવું જોઈએ? એને કાંઈ નથી કરવાનું, માત્ર ને માત્ર એક આ ફોબિયા છે, કાલ્પનિક ભય છે। માનો કે આપણા ઘરે એક ડબ્બો છે, હું તમને નાનું એવું એક્ઝામ્પલ આપું। એ ડબ્બાની અંદર તમે પહેલા ઘઉં ભરી દો છો, માથે કાગળ મૂકી દો, ઘઉંની ઉપર ચોખા મૂકી દો, માથે કાગળ મૂકી દો અને છેલ્લે ગોળ મૂકી દો। હવે તમારે જ્યારે પરીક્ષામાં તમને એવું લાગે કે આ આપણો ડબ્બો જ છે આ એક, અને એ ડબ્બો જ કામ કરે છે, એટલે હવે તમને માનો પરીક્ષાનો તમે ક્વેશ્ચન પેપર હાથમાં લીધું અને એમ લાગ્યું કે મને પહેલો ક્વેશ્ચન તો આવડતો જ નથી, પણ ઓલા ડબ્બામાં જેમ તમે પહેલા ગોળ મૂક્યો છે એને ગોળ કાઢો, પછી તમે ચોખા કાઢો અને છેલ્લે ઘઉં કાઢો, તો એ ઘઉં નીકળવાના જ છે, કારણ કે તમે 12 મહિના સુધી મહેનત કરેલી છે અને મા સરસ્વતીની કૃપા છે તમારા ઉપર। એટલે કોઈ વિદ્યાર્થીએ પહેલો ક્વેશ્ચન ન આવડતો હોય અને ડરી જવાની જરૂર નથી। માત્ર ને માત્ર પહેલા શાંત ચિત્તે ક્વેશ્ચન પેપર વાંચી જાઓ, વિચારી લ્યો કે આમાંથી મને કયો ક્વેશ્ચન સારો આવડે છે, એ પહેલા લખવાની શરૂઆત કરો, એ જ મહત્વનું છે। સર, ધોરણ 10 કે 12 પછી શું કરવું જોઈએ, આવો અનેક વાલીઓને પ્રશ્ન હોય છે, વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય છે, તો એના વિશે બહુ સારી બાબત છે કે ગામડાના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને 10મા પછી શું કરવું, મારે કેવા પ્રકારની લાઈન લેવી, આ ખબર જ નથી હોતી। ગામડાના 2 મિત્રો જ્યાં જાય એની સાથે ઓલા ઘેટા જેમ જતા હોય અને એ ગાડરિયા પ્રવાહમાં તણાય છે, પણ વાસ્તવિક રીતે વાલીને એક ગાંડો પ્રવાહ હોય છે કે મારો છોકરો એન્જિનિયર જ થાય, મારો છોકરો ડોક્ટર જ થાય, પણ પહેલાં તમે વિદ્યાર્થીને નક્કી કરવા દો કે એને શેમાં રસ છે, રુચિ છે, શેમાં આવડત છે, અને ત્યારબાદ એનું જે રિઝલ્ટ આવે એના ઉપરથી તમે કોઈ સારી વ્યક્તિ પાસે, એના શિક્ષકો પાસે, અથવા તો અત્યારે ઘણા માણસો છે એવા કે તમને સાચું આપે। માત્ર પોતાનો સગાનો દીકરો અહીંયા ગયો છે એટલે મારે આ લાઈન લેવી કે તે લાઈન લેવી, મારે આ જ કરવું, એવું ન કરાય। જે પોતાની રુચિ, આવડત જે છે એ પ્રમાણે એને આગળ बढ़વું જોઈએ।
જી એવી એક માન્યતા હોય છે કે ભાઈ સાયન્સ લેવા વાળો વિદ્યાર્થી હોશિયાર હોય છે, કોમર્સ લેવા વાળો વિદ્યાર્થી મીડિયમ હોય છે, અને જે લોકો આર્ટ્સ કરતા હોય છે એ ઠોઠડા હોય છે. તો એવું એમાં તમારું શું કહેવું છે સર? આ તદ્દન વાત ખોટી છે. જોમ્સ બીડ મહાન વૈજ્ઞાનિકે એવું કીધું કે સાયન્સ વાળા છે ને એ ઉત્પાદન કરે છે, હા, કોમર્સ વાળા ખરીદે છે અને આર્ટ્સ વાળા એના ઉપર જલસા કરે છે. હા. હવે તમે જ વિચાર કરો કે આ બધામાં હોશિયાર કોણ? એટલે ક્યારેય કોઈને બધા જ તમે ડોક્ટર એન્જિનિયર થઈ જશો, બધા જ પુલો વાળા થઈ જશો કે ના કરશે તો તમને ભણાવશે કોણ? એટલે આ વસ્તુ તદ્દન ખોટી છે. અને તમારું એનું પ્રત્યક્ષ ઉદાહરણ હું તમારી સામે બેઠો છું, આજે તમને જ્ઞાન આપી રહ્યો છું. હું આર્ટ્સનો સ્ટુડન્ટ છું, હિસ્ટ્રી સાથે ભણેલો છું, અને છતાંય ખૂબ સારી રીતે સાયન્સ વાળા જે ન કમાય એથી સારું કમાય અને સુખી અને શાંતિથી જીવન જીવી રહ્યો છું. જી સર. પરીક્ષાના દિવસો દરમિયાન વિદ્યાર્થીઓને ઊંઘ, આહાર, આચરણ અને વાલીઓને તેમની ભૂમિકા વિશે થોડું સમજાવશો? આ મુદ્દો સૌથી અગત્યનો છે. જ્યારે સોમવારે સવારે 10:30 પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે મારી વાલીઓને અને સમાજને અને સારી કોલેજોને કે સ્કૂલોને આ તમામને મારે એક વિનંતી કરવી છે કે છેલ્લા દિવસો દરમિયાન ઊંઘ, આચરણ એ જે છે એના ઉપર ખાસ, અને આહાર એના ઉપર ખાસ ધ્યાન આપવો. દાખલા તરીકે મારો આ 32 વર્ષનો શિક્ષણ સાથે જોડાયેલો છું, એનો અનુભવ છે. અને આપને કાલે હું કદાચ પરીક્ષા ચાલુ થશે ત્યારે એ નામ સાથે હું મેસેજ કાલે જ મોકલીશ કે ભાઈ આ શું કામ અગત્યનું છે. હવે એક વિદ્યાર્થી છેલ્લી ઘડીએ ખૂબ ઉજાગરા કરશે, જેના કારણે એના બ્રેઇન ઉપર અસર થશે. એ જે વાંચેલું છે એ ભૂલી જશે. પરીક્ષા દરમિયાન એને ઊંઘ આવશે. એટલું જ નહીં, જાગવાથી વધારે જાગવાથી એની તબિયત ઉપર પણ અસર થશે. અને આ એક મનોવૈજ્ઞાનિક નહીં પણ વૈજ્ઞાનિક પણ સાબિત થયેલું છે કે વિદ્યાર્થીએ પરીક્ષા દરમિયાન ઓછામાં ઓછી 6 કલાકની ઊંઘ લેવી જોઈએ. હવે આપણે વાત કરીએ આચરણ. આચરણ એ શું છે કે ઘરે આપણા ભાઈ બહેન કે મિત્રો સાથે અત્યારે માનો નંબર જોવા જઈ છે અને રેસ લગાવીએ સ્કૂટરની, એમાં સ્કૂટર સ્લીપ થઈ ગયું અથવા તો તમારી સાથે કોઈ ભટકાણો અને તમને હાથમાં કે પગમાં ક્યાંય ફ્રેક્ચર આવ્યું તો તમારી 12 મહિનાની જે મહેનત છે એ બધી જ પાણીમાં જશે. સાથે સાથે હું તો એમ કહું છું તમે બાથરૂમમાં જાઓ ત્યારે પણ સાવચેત રાખો. માનો કે તમે લપસી ગયા અને તમારા હાથ ઉપર કંઈ ઈજા થઈ કે પડી ગયા તો આચરણ. નાના ભાઈ બહેન સાથે પરીક્ષા દરમિયાન મસ્કરી ના કરો દોસ્તો. વિદ્યાર્થી મિત્રો સાથે તો ન કરો પણ ઘરમાંય ન કરો. આ ખૂર ગંભીર. અમારી પાસે દર વખતે આવા 50-60 કિસ્સાઓ આવે છે કે ભાઈ અમારે રાઇટર જોશે. હવે કેવો રાઇટર મળ્યો કેવો નહીં, તમે બોલો છો એના હેન્ડરાઇટિંગ સારા હશે કે નહીં, અથવા તો તમે જે ભાવાર્થમાં લખાવા માગો છો એ લખી શકશે નહીં એટલી સ્પીડમાં. તો આચરણ અને આહાર વસ્તુ જે છે કે પરીક્ષા દરમિયાન તીખું તળેલા ને આ તજો તમે જ જોઈ શકો છો કે અત્યારે પરીક્ષાના હું ચાર્જમાં છું તોય મને આ ઉધરસ આવે છે. શેનું કારણ છે કે એક બાર ખાલી હું લગ્નમાં ગયો અને આ ખાધું એના કારણે આ ઉધરસ નહીં મને થઈ ગયું. ખરેખર અત્યારે મારે એ નહોતું ખાવાની જરૂર, પણ એક નાનો એવો આહાર તમારી જે જવાબદારી છે, તમારી જે કારકિર્દી છે એને ખરાબ કરે છે. તો ઊંઘ પૂરતી લ્યો, સાથે સાથે આહાર પૌષ્ટિક લ્યો અને આચરણમાં ખાસ ધ્યાન રાખો. વાત કરી તમે વાલીની, મને બહુ ગમ્યું કે વાલી જે છે એ આખો દિવસ પોતાના સંતાનને બોર્ડ છે તું વાંચ, બાજુવાળાનો છોકરો જે છે એ જો કેટલું બધું વાંચે છે એના કમ્પેરિઝન કરે છે. અરે ભાઈ કોઈ સાથે કમ્પેરિઝન ન કરો, જેની અસર એના બ્રેઇન ઉપર પડે છે અને એને વાંચેલું છે એ ભૂલી જાય છે. એક
કે વાંચતો વિદ્યાર્થી જેટલું વાંચે એનું છે, એની કારકિર્દી છે. અતિ અપેક્ષા ન રાખો. અતિ અપેક્ષા એને ડિપ્રેશનમાં લઈ જશે. કારણ કે આપણને ખબર છે કે આપણી પાસે સુવેગા છે, નાનું સ્કૂટર છે, તો એ બુલેટ આગળ નથી થવાનું કે ગાડી આગળ નથી થવાનું, છતાંય એનું તમે રેસ કરો મારે આ ગાડી આગળ થઈ જવું છે, તો એ ન થાય. માત્ર ને માત્ર વાલીએ પોતાના સંતાનને પ્રોત્સાહિત કરવો જોઈએ કે બેટા કાંઈ વાંધો નહીં, તું વાંચ, તારે જે ટકા આવે તારું રિઝલ્ટ આવે, જે આવે હું પેંડા વેચીશ, અને આ કહેશો તો એના 5% વધારે આવશે. જી અત્યારે કેવો ટ્રેન્ડ સર્જાણો છે કે ભાઈ મોંઘી અને પ્રાઇવેટ કોલેજમાં ભણો તો તમે સારું અને યોગ્ય નોકરી તમને મળશે, સારું મળશે, અને જો સરકારી કોલેજમાં તમે ભણવા જાશો તો તમે ક્યાંક ને ક્યાંક પાછળ રહી જાશો. તો એના વિશે તમારું શું કહેવું છે? મારે ફરીથી એ જ કહેવું છે કે હું 25 પૈસાની ફીમાં 25 પૈસાની ફીમાં લીંબડી GS કુમાર વિદ્યાલય ગવર્મેન્ટ હાઈસ્કૂલ જે સરકારની કોર્પોરેશનની છે એમાં ભણેલો છું. અને છતાંય જે લોકો સારી સારી ફીઓ ભરીને મોટા મોટા ડોનેશન આપીને સારા માગ્યા છે એ બજારમાં આટા મારતા મેં જોયા છે. જો તમારામાં હશે તો તમારે એવા ખોટા પૈસા ખર્ચવાની જરૂર નથી. માત્ર ને માત્ર તમે તમારામાં રહેલું જે હીર છે એને ઝડકાવો, એને બહાર કાઢો. કોઈ જાજી ફી ભરવાથી કે વધારે ફી ભરવાથી સારું શિક્ષણ મળે છે એવું હું જરાય માનતો નથી. આ વાલીઓની ઘેલસા છે કે ઓલા ભાઈનો છોકરો આટલી સારી ફી ભરીને આમાં જાય છે તો મારે પણ મોકલો, આ જાય એને મોકલવો. એટલે આ એક ટ્રેડ થઈ ગયો છે કે એક જાણે કહેવાય ને કે વધારે ફી એમ વધારે શિક્ષણ સારું. એ માત્ર ને માત્ર એક અત્યારે લોભામણી જાહેરાતો હોય છે એનાથી હોય છે. આવું કોઈ દિવસ બનતું નથી. સરકારી હાઈસ્કૂલોમાં કે બધામાં વેલ ક્વોલિફાઈડ જેને વધારેમાં વધારે ટેટ ટાટ બીએડમાં ટકા હોય એ સરકારીમાં સિલેક્ટ થાય છે. પછી વધે એ ગ્રાન્ટેબલમાં, ક્યાંય ન લાગે એ પ્રાઇવેટમાં નોકરી કરતા હોય છે. જી ઘણી વખત એવું બને છે કે વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવીને ન ભરવાનું પગલું ભરી લેતા હોઈએ છે. તો એ લોકોને આવું પગલું ભરતા અટકાવવા માટે શું કરવું જોઈએ? વાલીઓએ શું કરવું જોઈએ? તેમના મિત્ર વર્તુળોએ શું પ્રયાસ કરવા જોઈએ? સૌથી ગંભીર બાબત છે, પરીક્ષા પતશે એટલે ટીવી ચેનલોમાં, માધ્યમોમાં બધામાં આવશે કે પેપર ખરાબ થયું ગયું તો આ છોકરીએ કે છોકરાએ સુસાઇડ કરી લીધું. વિદ્યાર્થી મિત્રો, આ આખરી પરીક્ષા નથી. તમારા જિંદગીની 10માની ને 12માની માત્ર પરીક્ષા છે. આ પરીક્ષા તો બીજી વખતે લેવાની છે. અને હું તો અશોક રજનીશે એક બહુ સરસ વાક્ય કીધું કે જે લોકો સુસાઇડ કરે છે ને એ કાયર છે, કાયર છે. હવે એ એવું નથી વિચારતા કે હું ફરી જન્મ લઈશ, મારે 1 થી 9 ફરીથી ભણવું પડશે, 10માની પરીક્ષા ફરીથી આપવું પડશે. અરે તમે 9 તો પાસ કરી લીધી છે, બીજી વખત પાછું આનું તમારે ઓલું કરવું છે. આ બાબતે વિદ્યાર્થીએ કોઈએ ડિપ્રેશનમાં ન આવવું જોઈએ. જે કંઈ તમે મહેનત કરી છે, જે કંઈ તમે બાળકોએ જે કંઈ આપો છો, ને હવે તો પરીક્ષા પદ્ધતિ પણ એટલી બધી સરળ થઈ ગઈ છે કે જેના કારણે આપણે બધા જ બહુ સહેલાઈથી પાસ થઈ જઈએ છીએ. અને માની લ્યો કે ન પાસ થયા તો જિંદગીની આ અંતિમ પરીક્ષા, મેં અગાઉ કીધું એમ, આ અંતિમ પરીક્ષા નથી, બીજી વખત પરીક્ષા દેવાની, એથી સારા ગુણ લઈ આવવાના. અને એ રીતે જો તમે પરીક્ષાઓ આપશો તો હું માનું છું કે તમારે કોઈ દિવસ આવો જે હલકો વિચાર છે, તમારી મતથી મહત્વનું મનુષ્ય અવતાર 84 કોટી આપણા ધર્મો ગ્રંથો ઋગ્વેદ, સામવેદ, અજુર્વેદમાં કીધું છે, વેદોમાં પણ કીધું છે કે મનુષ્ય અવતાર એ સૌથી ઉત્તમ અવતાર છે. તો આવો કોઈ દિવસ વિચાર નહીં લાવવાનો વિદ્યાર્થી મિત્રો. ફરીથી પરીક્ષા આપવાની, ફરીથી સારું રિઝલ્ટ લઈ આવવાનું, અને આપણે પરીક્ષાને પર્વ તરીકે આપણે
ઉજવીએ. મારે આ બાબતે એક અહીંયા ખાસ 2-3 બાબતો નોંધવા જેવી છે કે પરીક્ષા આપીને તમે જાઓ છો વર્ગખંડમાં ત્યારે તમારું બિહેવિયર કેવું હોવું જોઈએ. તો ખાસ કે પરીક્ષાની તમને હોલ ટિકિટ મળે એની 3 ટિકિટ કરાવી લ્યો ઝેરોક્સ, એટલા માટે કે તમે આફડા ફાફડા પહેલા દિવસે ગયા હશો, તમારી રિસીપ્ટ માનો કે રસ્તામાં ખોવાઈ ગઈ તો શું? તો કાંઈ નહીં, એમને કહેવાનું જે સ્થળ ઉપર છો અહીંયા તમારે કે ભાઈ સર મારી રિસીપ્ટ ખોવાઈ ગઈ છે, હું ઘરે ફોન કરું છું, મારા પપ્પા પાસે ટ્રુ કોપી કરેલી છે અને હમણાં જ એ આપી જશે એટલે તમને પરીક્ષા આપવા દેશે. એટલે આવું ક્યારેય ટેન્શન નહીં લેવાનું. નંબર 2, વર્ગખંડમાં બેસીને પહેલા તમે 5 મિનિટ શાંતિથી ઊંડો શ્વાસ લઈને તમે જેને પણ જે ઈશ્વરને, જે અલ્લાહને, જેને કંઈને માનતા હોય એને, જે ગુરુજીને માનતા હોય એને, એનું ધ્યાન કરીને મનને શાંત કરો. એની ઘણી સારી અસર પડશે. નંબર 3, આજુબાજુવાળા શું કરે છે એ આપણે નથી જોવાનું. થાય છે એવું ખાસ એવું હોય છે કે ખાસ એવું વિદ્યાર્થીઓનું ધ્યાન હોય છે કે ભાઈ આ વ્યક્તિ આવી રીતે પેપર લખે છે તો હું એવી રીતે પેપર લખું, અને કારણે ઓલાએ ખોટું લખ્યું છે તો તમારું ખોટી થશે. આવું ક્યારેય તમારે કરવાનું નહીં. બીજું, તમે સીન નાખવા માટે પરીક્ષામાં નથી જતા, તમે પરીક્ષા આપવા જાઓ છો. માટે ક્યારેય સારા કપડાં હોય, સારી બોલપેન હોય, સારા શૂઝ હોય તો જ પરીક્ષા આપવા જવાય. ઘણા વિદ્યાર્થીઓ આવું માનતા નહીં. વિદ્યાર્થીઓએ માત્ર ને માત્ર સાદું સરળ કોટનના જે આપણા કપડાં હોય છે એ જ પહેરીને જવું, જેની ઘણો ફાયદો થશે. બીજું, પાણી તમારું સાથે, તમારે પારદર્શક બોર્ડે જે જાહેરાતો નિયમો જાહેર કર્યા છે એમાં પારદર્શક જે બોટલ હોય એમાં તમે પાણી લઈ જઈ શકો છો. તમે બોલપેન કઈ વાપરવી એ પણ અગત્યનું છે. નવી નવી બોલપેન નહીં, તમે જે 2 રૂપિયા વાળાની SS વાપરતા હોય કાયમ અને એનો પોઈન્ટ ઘસાઈ ગયેલો હોય ને તમારા હેન્ડરાઇટિંગ એનાથી સારા થઈ ગયા, આ ખૂબ અગત્યનું, ભલે નાનું નાનું લાગે પણ ખૂબ અગત્યનું છે કે એનાથી તમને એક ફાવટ આવી ગઈ હોય, ગ્રીપ આવી ગઈ હોય, એ જ બોલપેનથી લખવાનું રાખો. આ સૌથી અગત્યનું છે. અને છેલ્લું કે બહાર નીકળીને કયા ક્વેશ્ચન આવડ્યા, કયા ન આવડ્યા એનું કાંઈ કોઈ સાથે ડિસ્કશન ન કરો, ક્યારેય ન કરો. એની અસર શું થશે કે બીજું જે પેપર છે એના ઉપર તમારો માનો કે એક ક્વેશ્ચન તમે ખરાબ ખોટો લખી નાખ્યો તો રહી ગયો, તો ગયું, એમાં સુધારવાનું નથી. આવતા પેપરમાં તમે કઈ રીતે લખી શકો છો એ ધ્યાન રાખીને તમે લખશો તો મને એમ લાગે છે કે મા સરસ્વતીની કૃપા તમારા ઉપર હંમેશા બની રહેશે. અમારા બધાય વતી, BS9 TV વતી, હું પણ વ્યક્તિગત એક શિક્ષક તરીકે મા સરસ્વતીને પ્રાર્થના કરું કે આપનું જે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ છે એ ખૂબ સારી રીતે તમને ટકા આવશે અને માત્ર ને માત્ર ટકાની કોઈ ગણતરી ન રાખતા આપણા આત્માના સંતોષ ખાતર આ રાખવું. ટકા ક્યાંય ઉપયોગમાં નથી આવતા, ટકા બધા ટકા જ થઈ જાય છે. એટલે શાંતિથી પરીક્ષા આપી. અને મેં કીધું એમ ખાસ વાલીએ અને આપણા ચેનલોએ પણ જ્યારે ક્યારેક આવા ન્યૂઝ હોય ને આપઘાતના કે એને સંસદની બનાવીને 12માં છોકરો આપઘાત કરી લીધો, પેપર ખરાબ જતું, આવાને થોડાક એને રિડ્યુસ કરીને કરશો તો મને એમ લાગે છે કે એનો બીજા વિદ્યાર્થી ઉપર કંઈ અસર ન પડે. એવી આપને ધન્યવાદ આપું છું કે આવો સરસ એક પોઝિટિવ હકારાત્મક અભિગમ સાથે આ તમે કર્યો છે. હજી એક પ્રશ્ન કરવા માંગીશ કે ભાઈ બાળકોએ, વિદ્યાર્થી મિત્રોએ કેવા પ્રકારનું પાઉચ લઈ જવું? ઘણા લોકોને પેડની ટેવ હોય છે કે ભાઈ બેન્ચ ત્યાં કેવી મળે કેવી ના મળે, તો લોકો સાથે પોતાનું પેડ પણ લઈ જતા હોય છે, તો એ કેવું લઈ જવું એના વિશે પણ થોડુંક માર્ગદર્શન આપશો. મહત્વનું એ છે કે અત્યારે મોટા ભાગે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના જોનલ દ્વારા જે જગ્યાએ પરીક્ષા હોય ત્યાં બેન્ચ સારી છે કે કેમ એ તપાસ કરવામાં આવે જ છે. આમ છતાંય તમને જો એવું હોય કે અહીંયા કદાચ બેન્ચ છે, ખાડા ખડિયારી છે,
તો પારદર્શક પેડ તમે લઈ જઈ શકો છો અને એના ઉપર તમે રાખીને લખી શકો છો. ખાસ મને એક વસ્તુ રહી ગઈ હતી જે ટેકનિકલ બાબત છે કે ઘણી વખત એવું બને છે કે બાજુનો વિદ્યાર્થી તમારામાં જોતો હોય હા અને કોપી કરતો હોય અને તમે પાછા ઉદારતેથી એને બતાવો છો કે ભાઈ હાલો ને ભલે આપણો મિત્ર છે ને એ આપણને ક્યારેક બતાવે. તો આ બધું જ સીસીટીવીમાં કેદ થતું હોય છે. પરીક્ષા આપી દીધા પછી માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં આ તમામ સીસીટીવીના ઓબ્ઝર્વ કરવામાં આવે છે અને આવું ક્યાંય પણ વર્ગમાં દેખાણું હશે તો 15 દિવસ પછી તમને હેરિંગમાં બોલાવશે. કોપી કરો છો એના કરતા કોપી કરાવો છો એ વધારે ગુનો છે. અને ખાસ કરીને વર્ગની શાંતિ ડહોળવી. કોપી કરશો તો 3 વર્ષની સજા છે, દેખાડો તો 5 વર્ષની સજા છે, પણ તમે વર્ગની શાંતિ દોડશો એટલા માટે કે ઓલું તમે બેચ કરો છો કોપી અને વર્ગનું દોડો એટલે તમે 30 જણાનું ભવિષ્ય દોડી રહ્યા છો. એને આજીવન પરીક્ષામાંથી બાકાત કરવામાં આવે છે. એ આ વખતની ગાઈડલાઈનમાં છે. એટલે મહેરબાની કરી સપ્લી આવી રીતે આપણે કરીએ એના કરતાં તમે ખાલી હાથ ઊંચો કરશો તમારે જે મળતું હોય છે મળી જશે. પાઉચ ને એ તમે લઈ જાઓ છો એમાં તમારી બોલ પેન પેન્સિલ આ બધું જ લઈ જાઓ. કોઈ પાસે માગો નહીં. માગવાથી પણ ઘણી વખત કોપી કેસ આ કરે છે કે આ વાતું કરે છે એના હિસાબે કોપી કેસ થતા જતા. ડરવાની જરૂર નથી. તમને આ ડરાવવા માટે હું નથી કહેતો, પણ એક વર્ગમાં તમારી એક વિદ્યાર્થી તરીકે જે શિસ્ત જોઈએ અને ખાસ કરીને પરીક્ષામાં જે શિસ્ત જોઈએ એ રાખવી જોઈએ. જી ધન્યવાદ ઝાલા સાહેબ. તમે આજે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે જે આ બાળકોને જે માર્ગદર્શન આપ્યું છે તે તેમના જીવનમાં ઘણું જ ઉપયોગી નીવડશે તેવી આપણે આશા રાખીએ. અને આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.